હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા હતા ડેવિસન અને ગર્મરના પ્રયોગની, અને મેં તમને કંઈક સવાલો આપેલા હતા જેના વિશે તમારે વિચારવાનું હતું. ડેવિસન ગર્મનો પ્રયોગ શું હતો એ વસ્તુનું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એટમ, પરમાણુઓ, કે જેના વિશે પરમાણુ વિશે કાંઈ પણ ખ્યાલ નહોતો ત્યારે રુધરફોર્ડના ઘણા બધા પ્રયોગો છે, એના ઘણા બધા અધિતર્કો છે, પ્લમ્પોડિક મોડેલ ને આ તેની બધી વસ્તુ આપણે સમજ્યા. પણ ડેવિસન અને ગર્મને જ્યારે પ્રયોગ કર્યો કે એટમનું બંધારણ એક્ઝેક્ટ કેવું છે, તો એની ઉપરથી રધરફોર્ડે શું કન્ક્લુઝન કાઢ્યા, એણે શું શું વસ્તુ નોટિસ કરી કે આવું થવા પાછળનું રીઝન શું છે, એ વસ્તુની ચર્ચા છે આજે આપણે કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ હતું શું પ્રયોગની અંદર કે બિસ્મથ જેવા રેડિયોએક્ટિવ પદાર્થની મદદથી કે જેમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે, એ આલ્ફા કણોના ઉત્સર્જનને એક સીસાની પ્લેટ વચ્ચેથી પસાર કરીએ કે જેથી કરીને એક પાતળું પ્રકાશનું કિરણબિંબ બને. જે આલ્ફા કણોને આપણે ખૂબ જ પાતળા, જે 10⁻⁻7 મીટરના ક્રમની પાતળી સોનાના વરખમાંથી પસાર કર્યા, અને આપણે જોયું કે મોટાભાગના આલ્ફા કણો છે સીધા પસાર થઈ જાય છે. મતલબ મોટાભાગના આલ્ફા કણો છે એનું ડેવિએશન, એનું પ્રકીર્ણન જે છે એ વિચલન ખૂબ જ ઓછું થાય છે. તો આનું શું કારણ હોઈ શકે? અને આ ઓછું વિચલન થાય છે તો એનો મતલબ એમ થાય કે શું સોનાના વરખની અંદર ખૂબ જ વધારે પડતો મુક્ત અવકાશ આવેલો છે? તો આ મુક્ત અવકાશના કારણે મે બી બની શકે કે આલ્ફા કણો છે એ ઓછામાં ઓછું વિચલન પામી અને પ્રસરણ પામી જાય છે. તો એ ડેવિસન ગર્મના પ્રયોગના અમુક કન્ક્લુઝનો જે છે એ આપણે આજે ખાસ જોવાના છે. ડેવિસન અને ગર્મર. હવે ડેવિસન અને ગર્મરના પ્રયોગ ઉપરથી રધરફોર્ડે કન્ક્લુઝન કાઢ્યું કે ડેવિસન ગર્મર તો ખાલી પ્રયોગ દર્શાવ્યો હતો, વર્ણન હતો, પણ એનું કન્ક્લુઝન છે એ બહુ ઝાઝું નહોતું આપી શક્યા. તો એક બે વસ્તુ જોવા મળી હતી. આલેખ આપણે જોયો તો કોના નંબર ઓફ આલ્ફા કણ વર્સિસ સ્કેટરિંગ એંગલ, અથવા તો એમ કહું કે આલ્ફા કણોની સંખ્યા n અને વિચલન થીટા વર્સિસ આલેખ છે એ મને કઈ લાવો પડતો. એનો મતલબ એમ થતો હતો કે when n maximum then theta minimum and then theta maximum then n minimum. મતલબ કે મોટા ભાગના આલ્ફા કણોનું વિચલન થતું નથી અથવા તો ખૂબ જ ઓછું વિચલન થાય છે. પણ 8-9,000 જેટલા આલ્ફા કણોમાંથી એક આલ્ફા કણ છે જેનું વિચલન 90 ડિગ્રી કરતાં વધુ થાય છે. તો એક પ્રયોગોની નિરાકૃતિ આપણે ઝડપથી અહીંયા સમજી લઈએ કે અહીંયા તમારી પાસે આલ્ફા કણનો સ્ત્રોત હતો, જે મેં બિસ્મથ કીધું હતું. તો અહીંયાથી આલ્ફા કણો છે એ ઉત્સર્જન પામતા હતા. આલ્ફા કણો ઉત્સર્જન પામી અને મેં શેમાંથી સીસાની પ્લેટમાંથી પસાર કર્યા હતા, અને આ બાજુ મેં એક પાતળો એવો સોનાનો વરખ રાખેલો હતો. હવે પાતળા એવા સોનાના વરખમાંથી આલ્ફા કણોને પસાર કર્યા, અને આ બાજુ મેં શું રાખેલી હતી? ZnS ઝિંક સલ્ફેટની સ્ક્રીન રાખેલી હતી, અને એક ડિટેક્ટર રાખેલું હતું કે જેની મદદથી હું બીજી બધી વસ્તુઓ ઓબ્ઝર્વેશન કરી શકું. ડિટેક્ટર જે માઇક્રોસ્કોપિક હતું. તો જોવામાં આવ્યું ભાઈ કે મોટા ભાગના આલ્ફા કણો છે એ અહીંયા મળતા હતા. મોટા ભાગના આલ્ફા કણો છે એ બધા અહીંયા. અમુક રેર એવા હતા કે જેનું વિચલન છે ને ખૂબ વધારે થતું, અને અમુક એવા પણ આલ્ફા કણો હતા કે જે એકવાર દિશામાં પાછા પડતા હતા. તો આવું થવા પાછળનું રીઝન શું હશે? તો કે સૌથી પહેલા તો એ વસ્તુ સમજી લો કે આલ્ફા કણો, આ જે આલ્ફા કણો છે, આલ્ફા એટલે શું થશે? એક હિલિયમ થાય હવે 24 He આલ્ફા કણો એટલે છે હિલિયમ છે. મતલબ આનો દળ જે છે એ પણ કયો કોના? હિલિયમના દળ જેટલો છે. આ આલ્ફા કણોનું દળ પણ કેટલા? હિલિયમના દળ જેટલો છે. અને કેમ કે સોનું છે ભાઈ, સોનાનો પરમાણુ ક્રમાંક 79 yes. તો એનો પરમાણુ ક્રમાંક તો વધુ છે, એની સામે આનો પરમાણુ ક્રમાંક ખૂબ ઓછો છે. તો ધ થિંગ ઇઝ કે મોટા ભાગના આલ્ફા કણો છે એ ઓછા એંગલે પસાર થઈ જાય છે. એનો મતલબ એમ કહેવાય કે પહેલું કન્ક્લુઝન આપણું એવું નીકળે કે પરમાણુમાં
પરમાણુમાં ખૂબ જ અવકાશ, અવકાશ મતલબ સ્પેસ, જગ્યા રહેલી છે, અવકાશ અથવા તો લખી જગ્યા રહેલી છે. પહેલું કન્ક્લુઝન એવું નીકળે કે કેમ કે મોટા ભાગના આલ્ફા કણો છે એ ખૂબ ઓછું વિચલન અનુભવે છે અને કોક જ એવા એવું છે કે જે ખૂબ વધારે પડતું વિચલન અનુભવે છે. તો જે બેકવર્ડ દિશામાં પાછા આવે છે એનું રીઝન શું હોઈ શકે અને વધુ વિચલન થાય છે એનું વિચલન શું હોઈ શકે, એનું કારણ શું હોઈ શકે? તો એ વસ્તુ આપણે સમજીએ સૌથી પહેલા. તો એ વસ્તુ સમજતા પહેલા આપણે એટલી વસ્તુ વિચારીએ ને કે અહીંયા મોટા ભાગના આલ્ફા કણો આવી જાય છે. અમુક રેર આલ્ફા કણો છે અહીંયા મને મળે છે. તમને ખબર છે અહીંયા સ્પાર્ક થશે એ બધી ડિટેલની ચર્ચા આપણે ગઈકાલે કરી છે. તો હવે આ આલ્ફા કણો જે છે, આ આલ્ફા કણો છે એનું દળ સ્વાભાવિક છે. આલ્ફા કણ મતલબ હું એમ કીધું કે માસ ઓફ આલ્ફા કણ ઇઝ લેસ ધેન ટુ માસ ઓફ ગોલ્ડ. કે નહીં? સ્વાભાવિક છે કે સોનાના પરમાણુઓનું દળ છે એ વધુ હશે, સમજીએ રાઈટ? અને આલ્ફા કણોનું દળ છે એ ઓછું હશે. ઓબ્વિયસ વાત છે, તો પરમાણુ ક્રમાંક ખાલી 2 છે, એના કરતાં ઘણું બધું મોટું છે ગોલ્ડ પ્લેટ. તો આ અથડાઈને પાછા આવે છે તો એનો મતલબ એમ થાય કે આ જે પાછું આવવાનું કારણ છે, આ જે બેકવર્ડ દિશામાં મળતા, એની કોઈ લખીએ કે બેકવર્ડ દિશામાં મળતા આલ્ફા કણો અપાકર્ષણનો સામનો કરીને આવે છે. અપાકર્ષણના કારણે મળે છે. કેમ અપાકર્ષણના કારણે? કેમ કે ભાઈ સમજો, હવે આની આ જે પ્લેટ છે ને એને હું થોડીક ઝૂમ કરીને લખું છું, થોડીક ઝૂમ કરીને અહીંયા ડ્રો કરું છું. સમજવા જેવી વસ્તુ છે. આની આપણે અહીંયા ઝૂમ કરીને ડ્રો કરી ચાલો. આ એની બાઉન્ડ્રી છે ને હું સરળતા ખાતર બાંધું છું, બરાબર? એવું ફરજિયાત છે નહીં. તો આલ્ફા કણો આવે છે ભાઈ, અહીંયાથી આલ્ફા કણનું કિરણપુંજ છે એ આવે છે. તો મોટા ભાગના આલ્ફા કણો તો સીધા પસાર થઈ જાય છે. પણ અમુક આલ્ફા કણો જે છે ને, આ જો આવ્યું આ અહીંથી પાછું થોડું આમ વિચલન પામે છે, પછી આ એની બદલે અહીંયાથી આવેલું છે એના કરતાં વધુ વિચલન પામે છે, આ અહીંયા એના કરતાં પણ વધુ વિચલન પામે છે. જોતા જજો આ જે આલ્ફા કણોની કિરણાવલિત છે આ છે એના કરતાં વધુ વિચલન પામે છે. તો એ કેવું આવે છે કે ખૂબ વધારે વિચલન પામે છે. તો એનો મતલબ એમ થાય, અને એક આલ્ફા કણ છે ને એનો અહીંથી સેપરેટ દોરો, એ એક આલ્ફા કણ એવી રીતે આવે છે ને કે અહીંયા જઈ મહત્તમ નજીક જઈ અને પાછો બેકવર્ડ દિશામાં પાછો વળી જાય છે. તો એનો મતલબ એમ થાય કે આ આલ્ફા કણ પાસે જેટલું દળ છે એના જેટલો એના દળનો વિરોધ કરતો અહીંયા કંઈક દળ હોવું જોઈએ. એનો વિરોધ કરતું દળ કંઈક અહીંયા હોવું જોઈએ કે જેના કારણે આ અપાકર્ષણના કારણે પણ અથડાયા વગર પાછો આવે. જો અથડાતો નથી, અથડાશે શું કામ નહીં? કેમ કે અથડાવાનું ક્યારે પોસિબલ બને કે જ્યારે બે બાજુનો વિદ્યુત ભાર સરખો હોય ને, અથવા તો વિરુદ્ધ હોય, મૂલ્ય સરખું પણ એક ધન હોય એક ઋણ હોય તો અથડામણ પોસિબલ છે. પણ અહીંયા તો આલ્ફા કણ છે એના ન્યુક્લિયસમાં બે ન્યુટ્રોન, અહીંયા સોનો છે તો એનો ધન વિજભાર પણ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે. એનો ધન વિજભાર કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે અને આ કેન્દ્રિત, હવે આની આ વસ્તુને હું પાછી ઝૂમ કરીને દઉં છું. આ સોનાના પરમાણુનો ન્યુક્લિયસ છે, આ સોનાના પરમાણુનો ન્યુક્લિયસ છે. તો એક આલ્ફા કણ અહીંયા જેવો, જો એની સરખામણીમાં આલ્ફા કણ કેવો ઊંધો છે, હવે ઝીરો ઊંધો છે, અહીંયા જશે પણ અહીંયા પહોંચશે ત્યારે અહીંયા એક્ઝેક્ટ અહીંયા પહોંચશે તો અહીંયાથી ઈ પોતે ઈ પેલા ડિરેક્શનમાં જતો તો એની ડિરેક્શનમાં ઈ પાછો આવશે. તો આ જે ડિસ્ટન્સ છે બંને વચ્ચેનો, આ ડિસ્ટન્સ એને કહેવામાં આવશે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, જેનો ગુજરાતીમાં અત્યારે અહીંયા લખું છું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ.
મતલબ કે આ આલ્ફા કણ છે એ એટલો જ નજીક જઈ હશે, કેમ કે આનાથી વધારે અપાકર્ષણનો સામનો કરવાની એનામાં હિંમત છે નહીં. કેમ કે માનો કે આ ઇલેક્ટ્રોન આના જે આલ્ફા કણ છે એ કોઈ ઈ એનર્જી લઈને જાય છે. આલ્ફા કણ પાસે કંઈક ઈ એનર્જી છે ને, તો એ જેટલી એનર્જી જશે એ એટલો નજીક જઈ, જો એની પાસે ઊર્જા વધુ હશે તો એ વધુ નજીક જઈ જશે. તો ત્યારે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે એ ઘટશે, જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ની સંજ્ઞા છે એ સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. આ સમજવાના ઘણા દાખલાઓ છે. તો એ કેમ ખબર પડશે કે ભાઈ જેટલી આની ઊર્જા વધારે છે ને એટલું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઓછું હશે. કેમ ઓછું હશે? કેમ કે ભાઈ આ ગતિ કરતો આવશે, હવે જેટલો નજીક જશે એટલું અપાકર્ષણ બળ વધુ લાગશે, જેટલો આમ નજીક જશે એટલું જ એની ઉપર ફોર્સ આ ડિરેક્શનમાં વધુ લાગશે. તો આની ઉપર લાગતું ફોર્સ કેટલું હશે? તો કે વિદ્યુતીય બળ છે. પહેલા તો જો આધાર ઇઝ બાય ન્યુક્લિયસ, આ આધાર ઇઝ બાય ન્યુક્લિયસ, તો કુલંબીય બળ કેમ ગણી શકાય? કુલંબીય બળ કેમ ગણી શકાય? તો કે કુલંબીય બળ F આપણને ખબર છે 1/4πε0 q1 q2 upon r². બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ, જે તમે પહેલા બીજા ચેપ્ટરની અંદર સારી રીતે સમજી ગયા છો. કુલંબના સદિશ સ્વરૂપના નિયમો ઘણી બધી વસ્તુ. તો આ જે બંને વચ્ચે કુલંબીય બળ કેટલું લાગશે? કેમ કે બંને વચ્ચે અપાકર્ષી ફોર્સ લાગશે એટલે ઓબ્વિયસ વાત છે આ અને આ તરફ ધક્કો મારવા ટ્રાય કરશે, આ છે અને આ તરફ ધક્કો મારવા ટ્રાય કરશે, જસ્ટ બીકોઝ કે આની પાસે વિદ્યુત ભારનું મૂલ્ય વધુ છે. એટલે આ જે આલ્ફા કણ છે ને એ સોનાના ન્યુક્લિયસને બહાર નહીં કરી શકે, પણ સોનાનો ન્યુક્લિયસ જે છે એ આલ્ફા કણને બેકવર્ડ દિશામાં ઘા કરી શકશે. કેમ કે એનો વિદ્યુત ભાર છે કેવો છે? વધુ છે. તો તમને પ્રશ્ન ઉભો થાય કે સર વોટ અબાઉટ ધીસ q1 and q2? r એટલે તો આપણે ચલો આ d ડિસ્ટન્સ લઈ લઈએ કે જેટલો મહત્તમ નજીક જઈએ એટલું. પણ તો આ જે આલ્ફા કણ છે એનો q1 વિદ્યુત ભાર એટલે તમે શું કરશો? 2e. હિલિયમ પાસે કેટલા? 2 ઇલેક્ટ્રોન છે કે નહીં? અને ઇલેક્ટ્રોન જેટલો જ ધન વીજભાર કોની પાસે છે? પ્રોટોન પાસે, એટલે 2e પર લખી શકાય. તો આનો વિદ્યુત ભાર થાય q1 બરાબર 2e. તો q2 શું થશે? ze થશે. ze શું કામ? જો આ 2 ને મારા z માં તમે મોટા લખો છો ના, આ 2e, q1 2e થશે અને q2 કેટલો થશે? ze થશે. હવે જરૂરી નથી ભાઈ ડેવિસન અને ગરમર જેટલા બધા પૈસાવાળા ન હોય કે બધા હોનાની પ્લેટ રાખીને તે એક્સપેરિમેન્ટ કરે. કોકમાં જો બિચારો પિત્તળની કે સ્ટીલની નાની અમથી વરખની પ્લેટ રાખીને તે એક્સપેરિમેન્ટ કરતો. તો કહેવાનો મતલબ છે કે આ જે ટાર્ગેટ પ્લેટ છે, આ સોનાની પ્લેટ છે આપણે શું થઈ કહેવાય? ટાર્ગેટ પ્લેટ થઈ કહેવાય. ટાર્ગેટ શું કામ? કે એની ઉપર આપણે આલ્ફા કણોનો મારો ચલાવીએ છીએ. તો ટાર્ગેટ પ્લેટના પરમાણુ ભાર ઉપર આધાર રાખશે q2 નો. ઓબ્વિયસ વાત છે q2 ze. તો તમારી પાસે કુલંબીય બળ, આ બંને વચ્ચે લાગતું કુલંબીય બળ F થઈ જશે 1/4πε0 2e into ze upon r² જેટલું થઈ જશે. ક્લિયર? અથવા તો તમે 2 into ze² એમ પણ કરી શકો, બરાબર? તો એ વાંધો નથી. તો મહત્તમ નજીક પહોંચ્યા પછી આ બંને વચ્ચે કંઈક આટલું બળ લાગતું હશે. તો આ એટલા બળના કારણે એ આને બેકવર્ડ દિશામાં પાછા ધકેલે છે. તો તમે હવે અહીંયા એક અગત્યની રાશિ આપણે ભણવાની છે, ઇમ્પેક્ટ પેરામીટર. તમને પ્રશ્નો બધા છે કે ચલો આ પ્રશ્નો મૂકું લેવા. ઇમ્પેક્ટ પેરામીટર આની વ્યાખ્યા જે છે એ જો મૌખિક રીતે બોલવા જાય તો બહુ મોટી થશે, એટલે તમારે મૌખિક રીતે લખવી જ પડશે. કેમ કે આમાં લખવા જઈએ તો બહુ ટાઈમ લાગશે. તમારે મૌખિક રીતે લખવી હોય તો ઇમ્પેક્ટ પેરામીટરની તમે વ્યાખ્યા લખી શકો. હવે ઇમ્પેક્ટ પેરામીટર ગણાશે ક્યાંથી? ઇમ્પેક્ટ પેરામીટર એટલે એક એવો ક્રાઇટેરિયા મતલબ આલ્ફા કણોના કિરણબિંબનો એવો વિસ્તાર કે જ્યાંથી મહત્તમ વિચલન થાય છે. ફોર એક્ઝામ્પલ, જો આલ્ફા કણો છે એ તો આવી રીતે ઘણા બધા આવતા રહેશે ને, અહીં આવતા રહેશે. તો ઇમ્પેક્ટ પેરામીટર છે ને એ આટલાને જ કહીશ. જો આટલાને જ ઇમ્પેક્ટ પેરામીટર કહીશ, જેને b વડે સંજ્ઞાયિત કરું છું, એટલે સ્મોલ b. શું કામ? કેમ કે તમે અહીંયા ધ્યાનથી જુઓ કે અહીંયાથી આનું વિચલન છે ને બહુ વધી ગયું. પછી હવે જેમ હાવ નજીક જાય છે ને ભાઈ, હવે આખો આ આલ્ફા કણ છે આ ન્યુક્લિયસ એકદમ નજીક છે તો સીધું આમ ભેગું થશે.
તો જો તમે વિચલન તમારે ગણવું હોય તો આનું વધારે થયું, પછી આનું એનાથી ઓછું, આનું એનાથી ઓછું, આનું એનાથી ઓછું, બરોબર ને? તો ટૂંકમાં કહેવાનો મતલબ શું થશે કે મહત્તમ વિચલનની શરૂઆત થાય ત્યાંથી લઈ અને એવો ને એવો બીજો નીચેનો ભાગ, સોરી નીચેનો ભાગ એટલે સોરી હેડ ઓન સંગાત, અહીંયા કેવી સંગાત થશે? ઇમ્પેક્ટ પેરામીટર માટે ઇમ્પેક્ટ પેરામીટર ક્યારે થશે કે જ્યારે હેડ ઓન સંગાત થશે. હેડ ઓન સંગાત એટલે આપણે સંગાત 11મા ધોરણની અંદર ભણી ગયા ભાઈ, ભણ્યા કે નહીં? હેડ ઓન સંગાત એટલે માથાથી માથું ભટકાવવું, માથાથી માથું ભટકાય ત્યારે એ સંગાતને આપણે કેવી સંગાત કહેતા હતા? હેડ ઓન સંગાત કહેતા હતા. તો અહીંયા હેડ ઓન સંગાત સર્જાશે ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર b છે એ શું થશે? 0 થશે. ખાસ યાદ રાખો, હેડ ઓન સંગાત થશે ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર b 0 થઈ જશે. તો ત્યારે વિચલન કેટલું થશે? તો આ એક સિંગલ લાઈનમાં યાદ રાખવાનું છે. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર હું એમ કહ્યું કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર b 0 ત્યારે કઈ સંગાત થશે? હેડ ઓન સંગાત. કેમ ઇમ્પેક્ટ પેરામીટર b0? મતલબ કોઈ આલ્ફા ગણ આ b ના ક્રાઇટેરિયામાં આવશે તો વિચલન થશે જ. પણ જેમ આ ક્રાઇટેરિયા ઘટતો જાય એક સમય એવો આવે કે આ સંગાત હેડ ઓન સંગાત થાય અને અથડાઈને પાછો આવે ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર b છે ને એ 0 થઈ જાય. અને ઇમ્પેક્ટ પેરામીટર b 0 થાય ત્યારે વિચલન છે e 180 ડિગ્રી થાય. મતલબ ત્યારે 100% બેકવર્ડ દિશામાં પાછો ફરે. ક્લિયર ભાઈ? એટલી વસ્તુ સૌથી પહેલા તો હવે આની ઉપરથી કન્ક્લુઝન ની અંદર વાત કરીએ તો કન્ક્લુઝન એક તો અહીં છે કે પરમાણુમાં ખૂબ અવકાશ રહેલો છે. બીજું કન્ક્લુઝન આપણે આવું રીતે લખી શકીએ કે પરમાણુનો બધો જ ધન વીજભાર કોઈ નાના ગોળા સ્વરૂપે એક જગ્યાએ કેન્દ્રિત થયેલું છે. મતલબ ઓલું તરબૂચવાળો મોડલ તો ખોટું પડી ગયું કે નહીં? કારણ કે હવે ત્યાં કાંઈ છે નહીં, તો એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલો છે. તો એનો મતલબ એમ થાય અને ધન વીજભાર પરમાણુનો ખૂબ જ ઓછો ભાગ રોકે છે. હવે આ વસ્તુ છે એ પ્રાયોગિક રીતે કોણે મેળવેલી હતી? રધરફોર્ડે મેળવેલી હતી. એને એમ કીધું કે પરમાણુની સાઈઝ શું છે? તો કે ભાઈ પરમાણુ છે એ 10⁻10 મીટરના ક્રમના હોય છે. એપ્રોક્સ વેલ્યુ છે, એવરેજ વેલ્યુ છે, દરેકની સેમ હોઈ શકે નહીં. તો પરમાણુ છે એ 10⁻10 મીટરના ક્રમના છે, જ્યારે ન્યુક્લિયસ છે એ 10⁻15 મીટરના ક્રમના હોય છે. 14 to 15, 10⁻14 to 15, 10⁻14 થી 10⁻15 ના ક્રમના હોય છે. આવા કન્ક્લુઝન છે એ ભાઈ રધરફોર્ડે મેળવેલા હતા. હવે આપણા માટે મહત્વની વાતો શું રહે છે એ વસ્તુ હું તમને કીધું કે એક વસ્તુ તો આ કન્ક્લુઝન લખવા પાછળનો રીઝન એ જ કે તમને આની અંદર થિયરીની અંદર બહુ બધું છે ને ગોળ ગોટાળા ન ચડાવે ને એટલા માટે તમને આ વખતે બે ચાર પોઈન્ટો યાદ રહી ગયા હોય ને તો તમારી થિયરી છે એના માર્ક્સ કપાવવાની શક્યતા હાવ ઓછી થઈ જાય. કેમ કે તમને એમ કીધું કે રધરફોર્ડનું નિરીક્ષણ કરવાના પ્રયોગમાં રધરફોર્ડની એમ કહેવાય કે કન્ક્લુઝન ગુજરાતીમાં આપણે શું કહીશું કે ભાઈ એનું અનુમાન શું હતું આ પ્રયોગ વિશે. તો એની અંદર તમે બે મુદ્દા લખી શકો. એક તો એમ કીધું કે પરમાણુમાં ખૂબ જ મોટો અવકાશ હોઈ શકે, કારણ કે મોટાભાગના આલ્ફા છે એ ખૂબ જ ઓછું વિચલન અનુભવે છે. પછી તો કે અમુક આલ્ફા કણો છે બેકવર્ડ દિશામાં પાછા આવે છે, તો બેકવર્ડ દિશામાં પાછા શેના કારણે મળે છે? અપાકર્ષણના કારણે. અપાકર્ષણ શેના કારણે થતું છે? તો કે ભાઈ આ જે પ્લેટ છે, ટાર્ગેટ પ્લેટ છે, એનો બધો જ ધન વીજભાર કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે, તો ઈ કેન્દ્ર ઉપર જ્યારે આલ્ફા કણ આપાત કરવામાં આવે છે ત્યારે ઈ આલ્ફા કણો છે એના અપાકર્ષણના કારણે બેકવર્ડ દિશામાં પાછા ધકેલાય છે અને ત્યારે એની ઉપર લાગતું ફોર્સ છે એ બદલો હશે. અને
અને એની ઉપરથી કન્ક્લુઝન આપણે ઇમ્પેક્ટ પેરામીટરના દર્શાવવાનું દર્શાવતા ડઝન્ટ મેટર પરમાણુનો બધો ધન વિભાગ કોઈ એક જગ્યાએ ગોળા સ્વરૂપે એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે ધન વિભાગ પરમાણુનો ખૂબ જ ઓછો ભાગ રૂપે છે એ આની પ્રાયોગિક રીતે સ્થાપિત કરેલો છે ક્લિયર આ આટલી વસ્તુ છે એને ખાસ આટલી રીતે સમજી જવાનું છે તો ગઈકાલે આપણે જે છોડ્યું તો અહીંયાથી કે 8000 માંથી એક જ છે કે જેનું વિચલન છે એ 90 ડિગ્રી કરતાં વધુ થાય છે ત્યાંથી પાછા આગળ વધીએ તો કે રજતપણે એવી દલીલ કરી કે આમ આલ્ફા કણનું પાછળની તરફ વિચલન થવા માટે તે મોટું અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ સાચી વાત છે ભાઈ કે મોટો અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ જો પરમાણુના દળનો મોટો ભાગ તેનો ધન વિદ્યુતભાર તેના પર કેન્દ્ર ઉપર ખીચોખીચ કેન્દ્રિત થયેલો હોય તો આવું બળ લાગી શકે આમ હોય તો આગળ થતા આલ્ફા કણ ધન વિદ્યુતભારનું ભેદન કર્યા વિના ખૂબ જ નજીક પહોંચી શકે આવા નજીકની ગાઢ સંઘાત મોટા વિચલનનું પરિણામ હોઈ શકે મતલબ આવી સંઘાત જ્યારે અનુભવાશે એક્ઝેક્ટ હેડ ઓન સંઘાત જ્યારે અનુભવાશે ત્યારે વિચલન છે એ હંમેશા કેવું થશે મોટું થશે કેમ કે જો જેમ ન્યુક્લિયસની નજીક જતા જાય એમ વિચલન છે એ વધતું ગયું અને એક્ઝેક્ટ જ્યારે હેડ ઓન સંઘાત અનુભવાશે મતલબ માથા સામે માથું આવશે ત્યારે વિચલન મેક્સિમમ થશે 180 ડિગ્રીમાં બેકવર્ડ દિશામાં પાછળની તરફ આ દરેક ન્યુક્લિયસ પરમાણુના અધિતત્વનું સમર્થન કરે છે આ કારણથી ન્યુક્લિયસની શોધનું બહિમાન રધરફોર્ડને આપવામાં આવે છે ન્યુક્લિયસનો પ્રણેતા રધરફોર્ડને ગણવામાં આવે છે આગળના ચેપ્ટરમાં એની હિસ્ટ્રી પણ કરશું આપણે રધરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયસ મોડેલમાં પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર અને લગભગ બધું દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું છે અને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે દૂર છે એવું પ્રસ્તાવિત કર્યું જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસની કક્ષામાં ભ્રમણ કરતા હશે રધરફોર્ડના પ્રયોગે ન્યુક્લિયસનું પરિમાણ 10 ની -15 મીટરથી 10 ની -14 મીટરનું હોવાનું સૂચવ્યું હતું એ સમયના પ્રયોગના આધારે ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ 10 ની -10 મીટર હોવાનું જાણીતું હતું તે ન્યુક્લિયસના પરિમાણ કરતાં 10,000 થી 1 લાખ ગણું મોટું છે આપણને ખબર છે કે જેમ પરમાણુ વધશે એમ ન્યુક્લિયસની ત્રિજ્યામાં અને પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર ને કેવો ફેરફાર થશે એ આપણે આના ચક્રમાં આગળ કરવાના છે પણ આ વસ્તુ ફિક્સ રહેશે ને 10 ની -14 તે 10 ની -15 એમ ફિક્સ નહીં જેમ પરમાણુ ક્રમાંક વધશે જેમ પરમાણુ ભાર વધશે તેમ આ બધા વેલ્યુઓ છે એ ચેન્જ થતી જશે તો આમ ન્યુક્લિયસની ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના પરમાણુથી 10,000 થી 1 લાખ ગણો અંતરે જણાય છે આમ પરમાણુનો મોટો ભાગ ખાલી અવકાશ અથવા તો જગ્યા ધરાવતો હોય તો પરમાણુ મહદઅંશે ખાલી જગ્યા ધરાવતો હોવાથી મોટા ભાગના આલ્ફા કણો પાતળી ધાતુની વરખમાંથી કેમ આરપાર પસાર થતા રહે છે તે સહેલાઈથી સમજી શકાય હવે તો આપણે સમજી શકીએ ને કે મોટા ભાગની સ્પેસ ખાલી છે હવે બીજો ન્યુક્લિયસ છે બીજો આ નીકળ્યું ને બહુ ઝૂમ કરીને કરું છું બીજો ન્યુક્લિયસ અહીંયા હોય તો અહીંયા ચાર કણ આવતા છે બરાબર તો એ આમ વિચલન પામશે બરાબર ને અને અહીંયા આમ જશે તો એ પાછો હેડ ઓન સંઘાત થઈને પાછા થશે બરાબર આકૃતિમાં સમજાયું નથી થોડું આપણે વધારે પડતું વિચિત્ર કરી નાખીએ સમજવા પણ આઈ થિંક હવે સમજાઈ ગયું છે રાઈટ તો આમ છતાં જ્યારે આલ્ફા ન્યુક્લિયસની નજીક આવે છે ત્યારે ત્યાંનું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર તેનું મોટા કોણે પ્રકીર્ણન કરે છે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક આવે છે ત્યારે ત્યાંનું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર મોટા કોણે પ્રકીર્ણન કરે છે કે પ્રકીર્ણન કોણ કેટલાનો થઈ ગયો 180 ડિગ્રીનો થઈ ગયો આપણા ડિરેક્શન આ છે પ્રકીર્ણન ડિરેક્શન આ છે તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય 180 ડિગ્રીનો થઈ ગયો કહેવાય આ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઘણા હલકા હોવાથી આલ્ફા કણો પર ખાસ અસર કરતા નથી આકૃતિ 12.3 માં દર્શાવેલ પ્રકીર્ણન પ્રયોગની વિગતોનું વિશ્લેષણ રધરફોર્ડના પરમાણુઓ અંગેના ન્યુક્લિયર મોડેલની મદદથી કરી શકાય સુવર્ણ વર્ગના અત્યંત પાતળો હોવાથી આપણે એવું ધારી શકીએ કે તેમાંથી પસાર થવા દરમિયાન આલ્ફા કણો એક કરતાં વધુ પ્રકીર્ણન અનુભવી નહીં હોય એટલે ત્યાં બહુ પાતળો લીધો કે જેથી કરીને એના અણુઓ છે ને એ આવી રીતે કંઈ લગભગ બરાબર સાંકળની છે સીધા ગોઠવેલા હોય ને એવું આપણને જાણ થાય કેમ કે જો બહુ જાડી પ્લેટ લેવા તો અહીંયા કોઈપણ ન્યુક્લિયસ તો મોટા ભાગના બેકવર્ડ દિશામાં પાછા થાય પણ એટલા માટે કે આપણે આ પ્લેટ છે એની જાડાઈ છે એની જે 10⁻⁷ મીટરના ક્રમની લેવાની પાછળનું રીઝન છે
કે મોટાભાગના આલ્ફા કણો છે એ એક્ઝેક્ટ તમે પરમાણુ ઉપર વર્તન કરો છો, પરમાણુની નીચે કરો છો, પરમાણુની એક્ઝેક્ટ માથે કરો છો, એ ખ્યાલ આવી શકે એટલા માટે. તો ન્યુક્લિયસ વડે આલ્ફા કણોના પ્રકરણમાં ગતિપથની ગણતરી પૂરી હતી. આલ્ફા કણો હિલિયમ ન્યુક્લિયસના પરમાણુઓના ન્યુક્લિયસ છે, તેથી તેમના પર 2 એકમ ધન વિદ્યુતભાર અને 2 ઇલેક્ટ્રોન છે અને દળ હિલિયમ પરમાણુ જેટલું જ છે. સુવર્ણ ન્યુક્લિયસ વિદ્યુતભાર Ze, જ્યાં Z પરમાણુનો પરમાણુ ક્રમાંક છે. અહીંયા સુવર્ણ છે, ગોલ્ડ માટે ગોલ્ડ માટે 79 પરમાણુ ક્રમાંક છે. તો સુવર્ણનું ન્યુક્લિયસ આલ્ફા કણ કરતાં લગભગ 50 ગણું ભારે હોવાથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન તે સ્થિર રહે છે તેમ માનવું વ્યાજબી છે. હવે અહીંયા આલ્ફા કણ કરતાં કોઈ હલકી ધાતુની પ્લેટ રાખી હોય તો શું થશે? એ પ્લેટના ન્યુક્લિયસને બહાર કાઢી મૂકે. બરોબર? એટલા માટે સ્વાભાવિક છે કે આનો ન્યુક્લિયસનો દળ વધુ છે, એટલા માટે આને ખસેડી શકશે નહીં, પણ એ આલ્ફા કણને દૂર ખસેડી લેશે. આલ્ફા કણ પ્રપાકર્ષણ ફોર્સ વધુ લાગશે ગોલ્ડના ન્યુક્લિયસ કરતાં. આ સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ તથા આલ્ફા કણ અને ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ વચ્ચેના અપાકર્ષણ સ્થિત વિદ્યુત બળો માટેના કુલમ્બના નિયમના ઉપયોગથી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શકાય. તો એની પર લાગતો કુલ ફોર્સ F = 1/4π0 Q1 એટલે 2E અને Q2 = ZE/r², જ્યાં r એ આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે. આ બળની દિશા આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતી રેખા ઉપર હોય છે. ઓબ્વિયસ વાત છે આ બળ છે કઈ દિશા ઉપર લાગતું હશે કે આ બંનેને જોડતી રેખા ઉપર, આ બાજુ કે આ બાજુ. પણ આપણે ખબર છે કે આ બાજુ ફોર્સ લાગશે. કેમ? કે આના દ્વારા લાગતું બળ આ બાજુ આકર્ષણ બળ વધારે છે. આ બાજુ કે વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર બધી બાજુ વિતરિત જ હશે, તો ખબર જ છે ને. પણ કેમ કે અસરકારક આપણે આ બાજુ લઈશું કે આ બાજુ આપણે આપાત કરીએ છીએ. આલ્ફા કણ ન્યુક્લિયસ તરફ જાય અને પછી તેનાથી દૂર જાય તે દરમિયાન તેના પર લાગતા બળનું માન અને દિશા સતત બદલાતી રહે છે. હવે આલ્ફા કણોનો ગતિપથ શું હતો? આલ્ફા કણ કઈ રીતે કામ કરતો? આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાત પ્રચલન ઇમ્પેક્ટ પેરામીટર B પર આધાર રાખે છે. સંઘાત પ્રચલન એ આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. સંઘાત પ્રચલન આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. જો ન્યુક્લિયસનું કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે આ, અને હવે જો તમને એમ કહે છે કે પ્રારંભિક વેગ સદિશ, તો પ્રારંભિક વેગ સદિશ એટલે આલ્ફા કણ અહીંયાથી આવતો, તો ઇમ્પેક્ટ ટૂંકમાં કિરણ B પર એક થઈ ગયો, પણ આખો કિરણ બીમ નહીં. એને સમજવું હોય ને તો જે સમજીએ કે આ આખો કિરણ બીમ છે, બરાબર? આલ્ફા કણનો આખો કિરણ બીમ છે, એમાંથી અહીંયા પોતાનું ન્યુક્લિયસ આવેલું છે. તો આલ્ફા કણો તો અહીંયાથી શરૂ છે ભાઈ, અહીંયાથી શરૂ છે, અહીંયાથી શરૂ છે, તો અહીંયાથી શરૂ છે. તો આ આટલો ભાગ જે છે, આટલો ભાગ જે છે, એને કહેવાય છે ઇમ્પેક્ટ પેરામીટર B. એવી જ રીતે નીચે પણ એટલું તે આ ભાગ છે એને પણ કહેવામાં આવશે ઇમ્પેક્ટ પેરામીટર B. બરોબર? ટૂંકમાં કે આલ્ફા કણોનું વિચલન જ્યાંથી થવાની શરૂઆત થાય છે ત્યાંથી લઈ અને ન્યુક્લિયસના કેન્દ્ર સુધીના અંતરને ઇમ્પેક્ટ પેરામીટર B કહેવામાં આવે છે. જુઓ તમે અહીંયાથી વિચલન વધારે થયું, જો અહીંયાથી વિચલન વધ્યું, અહીંયા આલ્ફા કણ તો આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, પણ આ આલ્ફા કણનું વિચલન છે એ લગભગ બરાબર 90 ડિગ્રી થઈ ગયું. જો એટલે તમારે સરળતા ખાતર વ્યાખ્યા યાદ રાખવી હોય તો એમ લખાય કે આલ્ફા કણનું 90 ડિગ્રી કે 90 કરતા વધારે વિચલન થાય તે ગતિપથથી લઈ અથવા તો તે વેગ સદિશથી લઈ અને ન્યુક્લિયસના કેન્દ્ર સુધીના વેગ સદિશને ત્યાં સુધીના અંતરને તેનું ઇમ્પેક્ટ પેરામીટર B કહે છે. ફરીથી આલ્ફા કણોનું 90 ડિગ્રી કે તેના કરતાં વધુ વિચલન થાય ત્યાંથી લઈ અને ન્યુક્લિયસના કેન્દ્ર સુધીના અંતરને તેનું ઇમ્પેક્ટ પેરામીટર B કહેવામાં આવશે. આલ્ફા કણની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રચલન B જુદા જુદા હોય છે. આથી કિરણાવલી જુદી જુદી સંભાવનાઓથી જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે. આમ જણાય છે કે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક હોય તેને મોટું પ્રકીર્ણન અનુભવે છે. સન્મુખ સંઘાત અથવા તો હેડ ઓન સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રચલન લઘુત્તમ હોય છે. સંઘાત પ્રચલન એટલે ઇમ્પેક્ટ પેરામીટર લઘુત્તમ એટલે લગભગ બરાબર 0, કેમ કે ત્યારે ઇમ્પેક્ટ અહીંયા હશે. હેડ ઓન સંઘાત ક્યારે થશે? હેડ ઓન સંઘાત થશે અહીંયા,
હેડોન સંઘાત અહીંયા થશે ને, તો અહીંયા ઇમ્પેક્ટ પેરામીટર b નું મૂલ્ય શું થઈ ગયું કહેવાય? લગભગ બરાબર ઇમ્પેક્ટ પેરામીટર b અહીંયા શું થઈ ગયું કહેવાય? 0 થઈ ગયો કહેવાય. તો એનું મૂલ્ય લઘુ, તો ઈ સમય દરમિયાન થીટા પ્રકીર્ણન કોણ જે છે એ કેટલો થઈ ગયો કહેવાય છે? પાઈ જેટલો મતલબ 180 ડિગ્રી જેટલો થઈ ગયો કહેવાય છે. એટલે ખાસ આની અંદર આ એક જ વસ્તુ મેં મહત્વની યાદ રાખવાની છે કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર b 0 ત્યારે હેડોન સંઘાતનું હોય છે ને હેડોન સંઘાત દરમિયાન પ્રકીર્ણન કોણ છે એ કેટલાનો થશે? 180 ડિગ્રીનો થશે. ક્લિયર? હવે તમને એક આની અંદર વસ્તુ સમજાઈ કે ઇમ્પેક્ટ પેરામીટર જેમ મોટો થતો જશે ત્યારે પ્રકીર્ણન કોણ નાનો થતો જશે. એટલે આને તમારે ઇન શોર્ટકટમાં યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રખાય કે when b minimum then theta maximum, સમજી શકાય ભાઈ? ઇમ્પેક્ટ પેરામીટર b નું મૂલ્ય ખૂબ લઘુત્તમ એટલે લગભગ બરાબર 0 ત્યારે મહત્તમ પ્રકીર્ણન થશે, અને જ્યારે b minimum ત્યારે થીટા જ્યારે b maximum ત્યારે થીટા મિનિમમ થશે. ક્લિયર? એટલી વસ્તુ છે એટલે ખાસ રીતે યાદ રાખવાની છે કે મોટા સંઘાત પ્રચલન માટે આલ્ફા કણ લગભગ વિચલન પામ્યા વિના જતા રહે છે. આથી આવર્તનનું મૂલ્ય ઘણું નાનું. મોટા પ્રચલન કોણ માટે? મોટા પ્રચલન સંઘાત માટે મતલબ થીટા જે b મેક્સિમમ હશે ત્યારે થીટા કેવો છે? મિનિમમ થશે. આઘાત કણોની સંખ્યાનો ખૂબ જ નાનો અંશ પાછો ફેંકાય છે, જે હકીકત એમ દર્શાવે છે કે સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આનો અર્થ એ કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. આથી રધરફોર્ડના પ્રકીર્ણન પ્રયોગ એ ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવા માટે એક શક્તિશાળી રીત છે. ક્લિયર ભાઈ? તો હેડોન સંઘાત અને આ બધી વસ્તુઓ છે અને ખાસ આખી ક્લિયર કરજો છોકરાઓ. હેડોન સંઘાત દરમિયાન એક વસ્તુ ખાસ મહત્વની યાદ રાખવાની છે જે આગળ જતા વારંવાર રિપીટ થવાની છે કે હેડોન સંઘાત દરમિયાન થશે શું કે મારી પાસે રહેલો કોઈ આ એક ઉપકરણ છે કે જેની પાસે કઈ અમુક E જેટલી એનર્જી છે. આ E એનર્જી થી જશે અને મહત્તમ નજીક જશે, પણ એ મહત્તમ નજીક કેટલો જઈ શકશે એ શેની ઉપર આધાર રાખે છે? એની એનર્જી ઉપર. એક સિમ્પલ વસ્તુ સમજો ને, આ મારો ટાર્ગેટ ન્યુક્લિયસ છે, આલ્ફા કણ છે. આલ્ફા કણ જાય છે ભાઈ ટ્રાવેલ કરતો અમુક કઈ નહીં, માનો કે 5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા છે, 5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા છે એટલો નજીક જઈ ગયો. એની બદલે જો આની પાસે 10 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા હોતો તો એ હજી એનાથી વધારે નજીક જઈ શકે. એની પાસે 15 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઊર્જા હોતો તો હજી વધારે નજીક જઈ શકે. કેમ કે અપાકર્ષણનો સામનો કરવા માટે જો આની પાસે ઊર્જા વધુ હશે એટલો એ વધારે નજીક જઈ શકશે. મતલબ અહીંયાથી આવતા આલ્ફા કણની ઊર્જા વધુ તો એ મહત્તમ નજીક જઈ શકશે. તો પાછું એક વસ્તુ ગોટાળે ન ચડતા, જેમ આપાત આલ્ફા કણની ઊર્જા વધુ એમ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઓછો. કેમ કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણે કોને કીધો છે કે બે મહત્તમ કેટલા નજીક આવશે એને આપણે શું કીધો છે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો એ લઘુત્તમ અંતર છે એ જો આની ઊર્જા વધશે તો આ અંતર છે એ ઘટશે. જો આની ઊર્જા ઓછી હોય, માનો કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો એટલી જ નજીક આવશે, તો ત્યારે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ વધુ છે, પણ એની 1 ની બદલે 10 હોય તો એટલું બધું નજીક આવી જશે. કહેવાનો મતલબ ઊર્જા વધી તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ઘટશે, મહત્તમ નજીક જઈ શકશે. આ બધી વસ્તુની ડિટેલ છે એ છોકરાઓ શાંતિથી વાંચી જવાની છે, એક વખત સ્ટડી કરવાની છે, સમજવાની છે. આગળ વારંવાર આ બધી વસ્તુ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, ઇમ્પેક્ટ પેરામીટર એ બધું આગળ આવવાનું છે અને શાંતિથી વ્યવસ્થિત સમજજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુની કક્ષીય ત્રિજ્યા વિશેનો ખ્યાલ મેળવશું. બે વસ્તુ તો પરમાણુની ક્લિયર થઈ કે પરમાણુમાં ખૂબ જ મોટો સબર અવકાશ છે અને પરમાણુનો બધો જ ધન વિસ્તાર છે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો છે. બરાબર? તો હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આ પરમાણુની કક્ષાની ત્રિજ્યા શેની ઉપર આધાર રાખે છે? પરમાણુની કક્ષા કેમ બને છે, કક્ષાનો ત્રિજ્યા, ન્યુક્લિયસથી કોઈ ઇલેક્ટ્રોનનું અંતર માપવું હોય તો કેવી રીતે માપી શકાય એ બધી ડિટેલમાં ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરથી કરશું. આજના લેક્ચરના હોમવર્કની અંદર બધી જ થિયરી છે એ વન ટાઈમ છે. ડેવિસન ગર્મરનો પ્રયોગ છે જ્યાંથી અધૂરો કહેવાય તો ત્યાંથી તમારે પ્રયોગનું ઇનામ આપી દેવાનું છે. ડેવિસન ગર્મરના પ્રયોગમાં રધરફોર્ડનું અનુમાન, કન્ક્લુઝન. બરોબર? ડેવિસન ગર્મરના પ્રયોગમાં રધરફોર્ડનું અનુમાન, ત્યાંથી પ્રશ્ન પૂછી શકાય 2 માર્કમાં. અને પછી એક આલ્ફા કણોનો ગતિપથ, એ પણ 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય એવો છે. તો ત્યાં પણ કાઉન્સમાં 2 માર્ક્સ એવું લખી નાખવું. બરોબર? આવી બધી સ્માર્ટ વસ્તુઓ છે તમારી સાથે સાથે કરતી છે. તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી ભાઈ, મળીએ નેક્સ્ટ લેક્ચરથી.